જૂનાગઢના કેશોદની હોસ્પિટલમાં લિફ્ટ તૂટી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। સમર્પણ હોસ્પિટલમાં આ બનાવ બન્યો હતો। ચોથા માળેથી લિફ્ટ નીચે પટકાઈ હતી, ઉપર જતી હતી તે વખતે આ બનાવ બન્યો હતો। આ બનાવમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 3 ઈજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના તમામ ઘાયલોને હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી। કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી। દુર્ઘટના સમયે લિફ્ટમાં 6 જેટલા વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી 2 વ્યક્તિઓને કરોડરજ્જુના ભાગે વધુ ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। બપોરના 4 થી 5 વાગ્યાના સમય દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હોસ્પિટલના ટ્રસ્ટીઓએ ઘટનાને લઈને કહ્યું કે કેશોદની સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી મુકેશ શ્રીવાસ્તવે અકસ્માત બાદ જણાવ્યું કે બપોરના 4:30 થી 5:05ના સમય દરમિયાન લિફ્ટમાં એક લિફ્ટમેનની સાથે હોસ્પિટલના 2 કર્મચારી, એક દર્દી અને તેના 2 સગા લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા। આ સમયે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 2 વ્યક્તિને કરોડરજ્જુના ભાગે ઈજાઓ થતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે, જ્યારે અન્ય 4 દર્દીઓને કેશોદમાં જ સારવાર આપવામાં આવી રહી છે। જો કે રાજકોટ ખસેડાયેલા 2 દર્દીમાંથી એકનું મોત નીપજ્યું હોવાનું જાણ થતાં રાત સુધીમાં જાણવા મળ્યું છે। હાલ તો સમગ્ર મામલામાં કેશોદ પોલીસ મથકમાં અકસ્માતની નોંધ કરી કેશોદ પોલીસે પણ અકસ્માત બાદ સમગ્ર મામલામાં તપાસનો દોર શરૂ કર્યો છે। કઈ રીતે ઘટના બની, શું નામ છે? મારું નામ મુકેશ શ્રીવાસ્તવ, હું અહીંયા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે છું અને હોસ્પિટલમાં એક લિફ્ટ 4 થી 4:30ના ગાળામાં તૂટી છે અને એમાં શું કારણસર તૂટી છે એ જે ખ્યાલ નથી કાંઈ, પણ અત્યારે બધા દર્દીઓને 2 દર્દી અને 1 દર્દીના સગા અને એક વોચમેન, દાખલા કે લિફ્ટમેન અને એક સ્ટાફ એ આવતા હતા ઉપર અને અચાનક નીચે તૂટી છે। થોડી ઘણી ઇન્જરી થઈ છે બધાને અને અત્યારે બધા સારવાર હેઠળ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।